બોર્ડર રેન્જના આઈજી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ અને કચ્છ ભુજના પોલીસ અધિક્ષક શ્રી વિકાસ હુંડા સાહેબના સતત માર્ગદર્શન અને સૂચના એવી રહે છે કે જે લોકો ગેરકાયદેસર હથિયારો ધરાવે છે એ લોકોને શોધી કાઢવા અને એમના વિરુદ્ધમાં જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે એવી કાર્યવાહી કરવાની સતત સૂચના અને માર્ગદર્શન એમના તરફથી આપતો રહ્યો છે. એ અનુસંધાને એલસીબીની એક ટીમ ગઈકાલ રાતના માંડવી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતી તો એમને એવી હકીકત બાતમી મળી આવતા ભૂખમ નગરી નામની જે જગ્યા છે માંડવીમાં એ વિસ્તારમાં રહેતા એજાજ અહેમદ રજાક મિયા બુખારી અને એમના ભાઈ મુશરફ રજાક મિયા બુખારીના જ્યારે રહેણાંક મકાનમાં તપાસ કરવામાં આવી ત્યારે એ લોકો બંને મકાનમાં હાજર મળી આવ્યા હતા અને જ્યારે હજી ઊંડા તપાસ જ્યારે ઘરની લેવામાં આવી ત્યારે ઘરમાં જ્યારે સર્ચ કર્યું ત્યારે એક દેશી તમંચો, એક જીવતો કારતૂસ, એરગન પિસ્તલ, લોખંડના છરીઓ, પ્લાસ્ટિકના હાથવાળી કરવત, લોખંડના કુહાડી વગેરે હથિયારો મળી આવેલ છે. જે અનુસંધાને એ લોકોને એના કોઈ લાયસન્સ હોય એવું પૂછતા એ લોકો પાસે કોઈ લાયસન્સ મળી આવેલ નથી અને એ અનુસંધાને જ્યારે એ લોકોને પ્રશ્ન પૂછતા કોઈ યોગ્ય જવાબ મળી આવેલ નથી. જેથી એલસીબીના ટીમે ગઈકાલ રાતના આ લોકોને માંડવી પોલીસ સ્ટેશન લઈ ગયા અને ત્યાં એમના વિરુદ્ધ આર્મ્સ એક્ટ કલમ 25(1)(b) એ અને જીપી એક્ટ કલમ 135 મુજબની ફરિયાદ દાખલ કરાવી છે અને આમાં કુલ 2 આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમના નામ મેં ઓલરેડી સૂચવ્યા એ મુજબ એજાજ અહેમદ રજાક મિયા બુખારી અને મુશરફ રજાક મિયા બુખારી છે અને એક આરોપી હજી પકડવામાં બાકી છે એ રજાક મિયા અબ્દુલ અજીજ મિયા બુખારી જે આ બે ભાઈઓના ફાધર છે અને એ ભાઈઓના કહેવા મુજબ આ વેપન અને હથિયાર એમના ફાધર પાસેથી એ લોકોને મળ્યું એવું જાણવામાં